છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આરપીઓને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જે સંદર્ભે છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને જાણ થતા તમામ પાસપોર્ટ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી। ઓફિસના કામ અર્થે આવેલા માણસોને બહાર બેસાડી દેવામાં આવ્યા હતા, જ્યારે પાસપોર્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી। છોટાઉદેપુર નગરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર નગર સહિત આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચ્યો। પ્રજામાં ભયનો માહોલ ફેલાયો। પોલીસે અંગેની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે પોલીસ વિભાગ, એસઓજી વિભાગ સહિત ડીવાયએસપી કે એચ સૂર્યવંશીની ટીમ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેના કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો। છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઓફિસ લાગતી આરપીઓને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। એ સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુર માં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, એસપી વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે શોધખોળનું કામગીરી ચાલુ છે। જયવીર સિરેવર, છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ, વેરીફાઈંગ ઓફિસર। શકીલ બલોચ, છોટાઉદેપુર।